સુરત શહેરના આતંકી હુમલામાં મૃતકોના બાળકોની જવાબદારી ઉઠાવશે સાવાની ગ્રુપ। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આ સમયે પીપી સવારી પરિવારના સોગ્રસ્ત પરિવારોએ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને ભારે દુઃખની ઘડીએ તેમની સાથે ઊભા છે। પીપી સવારી પરિવારના મહેશભાઈ સવારીએ આજે જાહેર કર્યું કે ઘરમાં મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પીપી સવારી પરિવાર ખભેથી ખભા મિલાવીને ઊભા છે। પહલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી ઉઠાવશે। સુરતમાં રહેતા શૈલેષભાઈ કથરિયાના આતંકી ક્રૂર હુમલામાં મોત થયું ત્યારે તેમના બંને દીકરા દીકરીનું સપનું ડૉક્ટર એન્જિનિયર બનવાનું છે, તો આ સપનું પૂરું કરવા માટે તેમના બાળકોને પીપી સવારી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમનું સપનું સાકાર કરવા માટે પીપી સવારી ગ્રુપ સહયોગી બનશે। તેમને જ્યાં રહેવાનું હોય, જે યુનિવર્સિટીમાં, તેમાં રહેવાની, જમવાની તથા શિક્ષણ સહિતની વ્યવસ્થા પીપી સવારી ગ્રુપ ઉપાડશે। જમ્મુ કાશ્મીરમાં 28 લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમની સાથે અમારે 50 વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી। ભગવાન જે કંઈ પણ જે શહીદ થયેલા છે તેમને બધાને, એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે। પીપી સવાણી પરિવાર, પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ, ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડ, JEE, નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી, જ્યાં સુધી PhD સુધી, જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અર્થે દત્તક લેવામાં આવશે। બાળકોને રહેવા માટે હોસ્ટેલ, જમવાનું, ફીસ, આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ એમ એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી લે છે।